નમસ્કાર, સુપ્રભાતમ. હું એસ્ટ્રોલોજર નિલેશ લલિતચંદ્ર વ્યાસ, ભાર્ગવ જ્યોતિષ કાર્યાલય છેલ્લા 30 વર્ષથી જામનગરની અંદર જ્યોતિષ કાર્યાલય હું ચલાવી રહ્યો છું. હવે આપણે દર સપ્તાહની અંદર સાપ્તાહિક રાશિ ભવિષ્ય જામનગરમાં નવું શું એ પેજ ઉપર આપ જોઈ શકશો. એમાં સંપૂર્ણ વિડીયો આપ સાપ્તાહિક રાશિ ભવિષ્યનું આપ નિહાળી શકશો. આપનું સપ્તાહ કેવું જશે જો એ જાણવું હોય તો આપે આ પેજને ફોલો કરવું પડશે. જોઈએ આ સપ્તાહ દરમિયાન સાપ્તાહિક ગ્રહો કઈ કઈ રાશિમાં રહેશે એ જોઈએ. સૂર્ય કુંભ રાશિમાં, ચંદ્ર કન્યા, તુલા, વૃશ્ચિક અને ધન રાશિમાં રહેશે. મંગળ મિથુન રાશિમાં, બુધ કુંભ રાશિમાં, ગુરુ વૃષભ રાશિમાં, શુક્ર મીન રાશિમાં, શનિ કુંભ રાશિમાં, રાહુ મીન રાશિમાં અને કેતુ કન્યા રાશિમાં રહેશે. આ હતા આ સપ્તાહ દરમિયાન સાપ્તાહિક ગ્રહો. હવે જોઈએ આપણે સૌથી પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આવનારું સપ્તાહ આ ત્રણેય રાશિ માટે કેવું જશે એ સૌ પ્રથમ જોઈએ. સૌથી પહેલા મેષ રાશિ. મેષ રાશિના અક્ષરો છે અલ, ઈ. મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ દરમિયાન અન્યોની જરૂરિયાત તમારી ઈચ્છાઓમાં હસ્તક્ષેપ કરશે. આથી આપે પોતાનું જ ધ્યાન રાખવું પડશે. તમારી લાગણીઓને દબાવી નહીં અને હળવાશ અનુભવવા માટે તમને જે કામમાં ચીજો કરવી ગમે એ જ કરજો. આ સપ્તાહ દરમિયાન આપનું સ્વાસ્થ્યમાં સુધારો થશે. રોગ અને શત્રુનો નાશ થશે. વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરવી પડશે. આ સપ્તાહ દરમિયાન સપ્તાહના અંતમાં બહેનોને ખૂબ કાર્યબોજ વધવાની શક્યતાઓ છે. ધંધાર્થી મિત્રોને સાનુકૂળ સપ્તાહ રહેશે. વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાનપૂર્વક અભ્યાસમાં ધ્યાન આપવું પડશે. મેષ રાશિના જાતકોએ આ સપ્તાહ દરમિયાન સફેદ કલરના વસ્ત્રોનો વધારે ઉપયોગ કરશો તો ખૂબ અનુકૂળ રહેશે. મેષ રાશિના વ્યક્તિઓએ આ સપ્તાહ દરમિયાન એનો શુભ અંક છે 1. હવે આપણે જોઈએ વૃષભ રાશિ. વૃષભ રાશિના મિત્રોને આ સપ્તાહ દરમિયાન અન્યોને ખુશ કરવા માટે તમારી જાતની થકાવટની હદ સુધી ન ખેંચતા તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો. એ વિચારો તમને આર્થિક લાભ અપાવશે. તમારા ઘરનું દ્રશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે. કામનું દબાણ તમારા મગજને ઘેરી વળશે, છતાં તમારો પ્રિય પાત્ર તમને મદદ કરશે. તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે. વૃષભ રાશિના મિત્રો જે ભાગીદારીથી ધંધો કરી રહ્યા છે એણે ખૂબ સાવચેતી રાખવી પડશે. વિદ્યાર્થી મિત્રોને પરીક્ષાલક્ષી તૈયારીઓ કરવી પડશે. આ સપ્તાહ દરમિયાન બહેનોને કાર્યબોજ ઘટશે. આ સપ્તાહ દરમિયાન વૃષભ રાશિના વ્યક્તિઓને લીલા કલરના વસ્ત્રો વધારે ઉપયોગ કરવાથી લાભ રહેશે અને એનો શુભ અંક રહેશે 2. હવે જોઈએ મિથુન રાશિ. મિથુન રાશિના અક્ષરો છે ક, છ અને ઘ. મિથુન રાશિના વ્યક્તિઓને આ સપ્તાહ દરમિયાન મિત્રોનો સાથ સહકાર રહેશે, પરંતુ આપે ખાસ કાળજી રાખવી પડશે. મિત્રો સાથે વાણી વર્તન બગડે નહીં એની ખાસ કાળજી રાખવાની છે. જીવનસાથી સાથે મતભેદો ન થાય તેની પણ કાળજી રાખવી પડશે. આ સપ્તાહ દરમિયાન મિથુન રાશિવાળા વ્યક્તિઓને ધાર્મિક કાર્યોથી લાભ રહેશે. મિથુન રાશિના વ્યક્તિઓને વિદ્યાર્થી મિત્રોએ વિદ્યાભ્યાસમાં ધ્યાન રાખવું પડશે. જીવનસાથી સાથે મુસાફરીનો આનંદ આપ માણી શકશો. આ સપ્તાહનો લાભ લેવા માટે મિથુન રાશિવાળા વ્યક્તિઓએ પીળા કલરના વસ્ત્રોનો ઉપયોગ વધારે કરવો અને શુભ અંક રહેશે 3. હવે જોઈએ કર્ક રાશિ. કર્ક રાશિના અક્ષરો છે ડ અને હ. આ સપ્તાહ દરમિયાન ધ્યાન, યોગ, આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે આપને આ સપ્તાહ ખૂબ ઉપયોગી બનશે. નાણાકીય આર્થિક વ્યવસ્થા જે છે એમાં સુધારો કરવો ખૂબ જરૂરી છે. આપ જે ધંધો કરતા હો તો એ ધંધામાં પરિવર્તન લાવવું જરૂરી છે. નોકરી કરતા હો તો નોકરીમાં કઈ રીતે પ્રગતિ થાય, આપના સહકર્મચારી વર્ગથી આપ કઈ રીતે આગળ વધી શકો, અધિકારો આપનો કેમ વખાણ કરે, એ માટે આપે આપનું કાર્ય જવાબદારીપૂર્વક કરવું પડશે. વિદ્યાર્થી મિત્રોને આ સપ્તાહ દરમિયાન વિદ્યાભ્યાસમાં પ્રગતિ લેવા માટે મહેનત તો જરૂરી જ છે. બહેનોને કાર્યબોજ હળવો થશે. આ સપ્તાહ દરમિયાન કર્ક રાશિવાળા વ્યક્તિઓએ સફેદ વસ્ત્રોનો ઉપયોગ વધારે કરવો અને શુભ અંક રહેશે 4. હવે જોઈએ સિંહ રાશિ, જેના અક્ષરો છે મ અને ટ. વિદ્યાર્થી મિત્રોને આ સપ્તાહ દરમિયાન ખૂબ કાળજી રાખવી પડશે. પરીક્ષાલક્ષી તૈયારી તો કરવાની જ, પણ આળસ વૃત્તિનો ત્યાગ કરવો પડશે. ધંધાર્થી મિત્રોને જૂની ઉઘરાણી મુક્ત કરવા માટે સક્રિય બનવું પડશે. નવા કાર્યો કરવા માટે, પ્રગતિ માટે આપે મહેનત થોડીક વધારે કરવી પડશે. નોકરિયાત વર્ગવાળા મિત્રોને આ સપ્તાહ દરમિયાન કોઈ દગા ફટકારનો સામનો કરવો પડે એવી શક્યતાઓ છે, માટે આપે ખાસ કાળજી રાખવી જરૂરી છે. જે કાર્ય કરો છો
એમાં સમજદારીપૂર્વક કાર્ય કરવું જરૂરી છે. આપનો કોઈ ગેરલાભ ન ઉઠાવે તે જોજો. મિત્રોથી સાવચેત રહેવું પડશે. સિંહ રાશિવાળા બહેનોને આ સપ્તાહ દરમિયાન સાનુકૂળ સપ્તાહ છે. આ સપ્તાહ દરમિયાન ધાર્મિક કાર્ય કરવાથી ભાગ્યબળ આપ વધારી શકશો. સપ્તાહ દરમિયાન સિંહ રાશિવાળા વ્યક્તિઓએ ગુલાબી કલરના વસ્ત્રો ઉપયોગ વધારે કરવાથી લાભ રહેશે અને શુભ અંક રહેશે 5. હવે જોઈએ કન્યા રાશિ. કન્યા રાશિના અક્ષરો છે પ, ઠ અને હણ. કન્યા રાશિ ઉપરથી જ આ સપ્તાહ દરમિયાન ચંદ્રનું પરિભ્રમણ થઈ રહ્યું છે. જૂના હઠીલા દર્દોમાં રાહત થશે. ભાગીદારીથી લાભ થશે. આ સમયથી રોકાયેલા કાર્યો કન્યા રાશિવાળા વ્યક્તિઓને આ સપ્તાહમાં થતા લાગશે. વિદ્યાર્થી વર્ગને નવા કાર્ય, નવા ઓર્ડરો મળશે. નોકરિયાત વર્ગને નવી નોકરીની તક મળશે. મિત્રો, સગા સંબંધીઓથી લાભ રહેશે. વિદ્યાર્થી મિત્રોને આ સપ્તાહ દરમિયાન સાનુકૂળ સપ્તાહ રહેશે. લગ્ન ઈચ્છુક વ્યક્તિઓને આ સમયગાળા દરમિયાન સામેથી ઓફરો આવશે. સગાઈ લગ્નના યોગો માટે પણ આ સમય આપના માટે સાનુકૂળ રહેશે. કન્યા રાશિવાળા વ્યક્તિઓને આ સપ્તાહ દરમિયાન લીલા કલરના વસ્ત્રો પહેરવાનો અથવા એનો ઉપયોગ કરવાથી વધારે લાભ રહેશે અને શુભ અંક રહેશે 6. એ જોઈએ તુલા રાશિ. તુલા રાશિના અક્ષર છે ર અને ત. તુલા રાશિવાળા વ્યક્તિઓને આ સપ્તાહ દરમિયાન મનોવાંછિત ફળની પ્રાપ્તિ થશે. ધંધા વ્યવસાયમાં તમારી પરીક્ષા થવાની શક્યતાઓ છે, પરંતુ ધાર્યા પરિણામો મેળવવા માટે આપે મહેનત ખૂબ કરવી પડશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તુલા રાશિવાળા વ્યક્તિઓએ ખાવા પીવામાં ખૂબ પરેજી પાડવી પડશે. અજાણ્યા કે વાસી પદાર્થો ભૂલથી પણ લેવાઈ ન જાય તેની કાળજી રાખવી પડશે. વિદ્યાર્થીઓને થોડીક વધારે તૈયારી કરવી પડશે. પરીક્ષાલક્ષી તૈયારીઓ માટે નિયમ છે લેખન, વાંચન અને મનન. એના ઉપર વધારે આપ ધ્યાન આપશો તો આપ પરીક્ષાલક્ષીમાં સારું પરિણામ આપ મેળવી શકશો. તુલા રાશિવાળા વ્યક્તિઓને આ સપ્તાહ દરમિયાન સફેદ વસ્ત્રનો ઉપયોગ કરવાથી વધારે લાભ રહેશે. તેમજ શુભ અંક રહેશે 7. હવે જોઈએ વૃશ્ચિક રાશિ, જેના અક્ષર છે ન અને ય. વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિઓને આ સપ્તાહ દરમિયાન ખૂબ જ ખર્ચ થવાની શક્યતાઓ છે. માટે આવકનો અંદાજ કરી અને ખર્ચ કરશો તો પરેશાનીમાંથી ચોક્કસ મુક્ત રહી શકશો. વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિઓને આ સપ્તાહ દરમિયાન સ્વાસ્થ્યમાં સુધારો થશે, પરંતુ ઋતુગત બીમારીઓની સમસ્યાઓ રહેશે. માટે ખાસ ખાવા પીવામાં પરેજી આપે પાડવી પડશે. વૃશ્ચિક રાશિવાળા વ્યક્તિઓને ચંદ્રની પરિસ્થિતિ 12મા સ્થાન પરથી પણ પરિભ્રમણ થઈ રહી છે, જે દર્શાવે છે કે આકસ્મિક ખર્ચાઓ, આપણે ધાર્યા ન હોય એવા ખર્ચાઓ આવી શકે છે. માટે ખાસ કાળજી રાખવી. વાહન જો આપ ચલાવતા હો તો સાવચેતીપૂર્વક ચલાવવું જરૂરી છે. વિદ્યાર્થી મિત્રોને આ સપ્તાહ દરમિયાન સાનુકૂળ સપ્તાહ રહેશે. બહેનોને આ સપ્તાહ દરમિયાન કાર્યબોજ ઘટવાની શક્યતાઓ છે. નોકરિયાત કરતા બહેનોને આ સપ્તાહ દરમિયાન જવાબદારી વધશે એવી શક્યતાઓ વધારે છે. લાલ વસ્ત્રનો ઉપયોગ આ સપ્તાહ દરમિયાન વૃશ્ચિક રાશિવાળાઓએ વધુ કરવો, જેનાથી લાભ રહેશે અને શુભ અંક રહેશે 8. હવે જોઈએ ધનરાશિ. ધનરાશિના અક્ષરો છે ધ, ઢ, ફ અને ભ. આ સપ્તાહ દરમિયાન ધનરાશિવાળા વ્યક્તિઓને આકસ્મિક લાભ થવાની શક્યતાઓ છે. ઘણા સમયથી મિત્રો આપના મળ્યા ન હોય તો આ સપ્તાહમાં એ મિત્રો આપને મળશે અને મિત્રો સાથે આર્થિક વ્યવહાર કરી શકશો, જે ધંધાકીય લાભ પણ આપને મિત્રો આપી શકશે. ધનરાશિવાળા વ્યક્તિઓને આ સપ્તાહ દરમિયાન જે નોકરી કરી રહ્યા છે તેઓને સાનુકૂળ સમય છે. વિદ્યાર્થી મિત્રોને આ સપ્તાહ દરમિયાન વધુ ધ્યાન આપવું પડશે. ભાગીદારીથી જે લોકો ધંધો કરી રહ્યા છે તેણે ભાગીદારીની નવી તક મળશે, પરંતુ મૌખિક કરાર ન કરવો. લેખિત કરાર કરી અને આગળ વધશો તો ભવિષ્યમાં કોઈ પણ પરેશાની રહેશે નહીં. ધનરાશિવાળા વ્યક્તિઓને પીળા વસ્ત્રોનો આ સપ્તાહ દરમિયાન ઉપયોગ કરવાથી લાભ થશે અને એનો શુભ અંક છે 9. હવે જોઈએ મકર રાશિ, જેના અક્ષર છે ક અને જ. મકર રાશિવાળા વ્યક્તિઓને
આ સપ્તાહ દરમિયાન જે વિદ્યાર્થી મિત્રો કે જે લોકો રમતગમત ક્ષેત્રની અંદર પોતાનું પ્રસિદ્ધિ મેળવવા માટે પ્રયાસો કરી રહ્યા છે, તો એને આ સપ્તાહમાં શુભ તકો મળવાની શક્યતાઓ છે. કદાચ એમાં પ્રસિદ્ધિ પણ મળી જાય. આ સપ્તાહ આપના માટે ખૂબ લાભદાયી છે. રાજકીય ક્ષેત્ર સાથે સંકળાયેલા વર્ગને રાજકીય લાભ મળશે. વિદ્યાર્થી મિત્રોને આ સપ્તાહ દરમિયાન પરીક્ષાલક્ષી તૈયારીઓ કરવી રહેશે. ધંધાર્થી વર્ગને કે જે ભાગીદારીથી ધંધો કરી રહ્યા છે તેણે સાવચેતી રાખવી પડશે. દગા ફટકાનો ક્યાંય તમારે એનો સામનો ન કરવો પડે એ માટે સતર્કતા જરૂરી છે. મકર રાશિવાળા વ્યક્તિઓને આ સપ્તાહ દરમિયાન વિદ્યાર્થી મિત્રોને પરીક્ષાલક્ષી તૈયારીઓ કરવી. બહેનોને આ સપ્તાહ સાનુકૂળ સપ્તાહ રહેશે. આ સપ્તાહ દરમિયાન ધાર્મિક કાર્ય કરવાથી આપ ભાગ્ય બળને વધારી શકશો. નોકરિયાત વર્ગને આ સપ્તાહ દરમિયાન જવાબદારીવાળા કાર્યો આપ સરળતાપૂર્વક કરી શકશો. બઢતી પ્રમોશન માટે આપે હજી મહેનત કરવી પડશે. આપની રાશિમાં અત્યારના શનિ મહારાજ ચાલી રહ્યા છે, માટે શનિની ઉપાસના આપે કરવી પડશે. આ સપ્તાહ દરમિયાન આપે કબૂતરી કલર અથવા એ કલરનો કબૂતરી કલરના વસ્ત્રો એ આપ ધારણ કરો અથવા એનો ઉપયોગ વધારે કરો, જેથી આપને લાભ રહેશે. હવે જોઈએ કુંભ રાશિ, જેના અક્ષર છે ગ અને શ. કુંભ રાશિના વ્યક્તિઓને આ સપ્તાહ દરમિયાન ઘરની ચિંતાઓ વધશે. જેઓ મકાન બનાવી રહ્યા છે એઓને વધારે પડતો ખર્ચ થવાની શક્યતાઓ છે. શારીરિક દ્રષ્ટિએ જોઈએ તો આ સપ્તાહ દરમિયાન વિશેષ થાક અનુભવાશે. ધંધાર્થી વર્ગને આ સપ્તાહ દરમિયાન શનિ મહારાજ આપની રાશિ ઉપરથી પરિભ્રમણ કરી રહ્યા છે, તો શનિ મહારાજ આપની પરીક્ષા પણ લેશે. શનિ એક વિલંબ કરતા ગ્રહ છે. ધાર્યા કરતા આપને ફળ થોડુંક ધીમું પણ મળી શકે, પણ જરા પણ ગભરાશો નહીં. શનિ મહારાજ જે છે એ ન્યાયના દેવતા છે. આપ જો સત્કર્મ કરતા રહેશો તો શનિની સાડા સાતીનું ફળ પણ આપણને સારું મળી શકે છે. કુંભ રાશિવાળા વ્યક્તિઓને આ સપ્તાહ દરમિયાન સાનુકૂળ સપ્તાહ રહેશે. ધંધાર્થી વર્ગને લાભ રહેશે. વિદ્યાર્થી મિત્રોને વધુ મહેનત જરૂરી બનશે. કુંભ રાશિવાળા બહેનોને આ સપ્તાહ દરમિયાન સાનુકૂળ સપ્તાહ રહેશે. માનસિક ટેન્શન, ચિંતાઓ બધી દૂર થતી લાગશે. વિદ્યાર્થીઓએ વધુ ધ્યાન આપવું પડશે. આ સપ્તાહ દરમિયાન કુંભ રાશિવાળા વ્યક્તિઓએ બ્લેક વસ્ત્રનો ઉપયોગ કરવાથી વધારે લાભ રહેશે અને શુભ અંક રહેશે 10. મીન રાશિ. મીન રાશિવાળા વ્યક્તિઓના અક્ષરો છે દ, ચ, જ અને થ. મીન રાશિના વ્યક્તિઓને આ સપ્તાહ દરમિયાન સ્વાસ્થ્યમાં સુધારો તો થશે જ, પરંતુ ખાવા પીવામાં ખૂબ પરેજી રાખવી પડશે. તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ આજે ખાસ લેવો પડશે. આ સપ્તાહ દરમિયાન નવા મિત્રો પણ મળશે અને નવા મિત્રો સાથે આપ ધંધાકીય પ્રગતિઓ પણ આપ કરી શકશો. ભાગીદારીથી જે વ્યક્તિઓ ધંધો કરી રહ્યા છે તેને સતર્કતા જરૂરી છે. આ સપ્તાહ દરમિયાન કોઈ દગા ફટકાનો આપે સામનો ન કરવો પડે, એની ખાસ કાળજી રાખવી પડશે. વિદ્યાર્થી વર્ગને સાનુકૂળ સપ્તાહ રહેશે. બહેનોને કાર્યભાર ઘટશે. આ સપ્તાહ દરમિયાન સોમવારના દિવસે મીન રાશિવાળા વ્યક્તિઓએ કોઈ પણ સૌભાગ્યવતી બહેનોને ખીરપુરીનું ભોજન કરાવવું, શણગારની વસ્તુઓ ભેટમાં આપવી. મીન રાશિવાળા વ્યક્તિઓને આ સપ્તાહ દરમિયાન પીળા વસ્ત્રનો ઉપયોગ કરવો અને શુભ અંક રહેશે 3. તો આ હતું 12 રાશિઓનું સાપ્તાહિક રાશિફળ. તો આવા જ સાપ્તાહિક રાશિફળને જોવા માટે આપે જામનગરમાં નવું શું એ પેજને ફોલોઅપ કરવું પડશે. ફરીથી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, નમસ્કાર.